રામ સીતારામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય રવરાઈમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણે વાડી. તો આજે આપણે આમાં ખાતર નાખ્યું હતું, જો તમને બતાડું. આમાં ખાતર નાખ્યું હતું, પછી એમાં દાંતી મારી એક ફેરી ને હવે આપણે મીંદડા ઘરેથી લઈ આવ્યા છે. મીંદડા મારી અને પાવડા એટલે કે પારા બાંધવાના આવે મિત્રો, એ હાંકવાનું છે આમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો આમાં આપણે મીંદડા હાંકશું એ પણ દેખાડશું, અને પાવડા હાંકવાના છે એ પણ દેખાડશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. બાકી તમને પાવડાને મીંદડા દેખાડી દઉં. ફાઇનલી પાવડાને મીંદડા આપણે દેખાડી દઉં તો બ્લોગ કન્ટિન્યુ બના રહ્યો. તો આપણો અહીં ટ્રેક્ટર છે. તો ફાઇનલી પાવડા અને મીંદડા જો પડ્યા છે ગાડામાં. આપણે તમે જોઈ શકો છો. આ આપણે ઓલા સાહટિયાવાળા માખવાનું છે ને દાદા આવી ગયા આપણે ખેતથી, તો જોઈ શકો છો. અને બાકી આપણે ખબર આપણે સુરતપુરા દાદાનું મંદિર તમને બતાવ્યું નહીં હોય, બતાવી દો. અહીંયા હે આપણે ને બરતો બાંધતા આપણા બે ભેંસ બાંધી ને મોટા બાપાનું ઘર છે, વાડી ને આપણી વાડી ને ટ્રેક્ટર પડ્યું આપણું. તો આગળ તો કન્ટિન્યુ ભાઈ, તમને કીધું હતું કે કન્ટિન્યુ ભાઈ બ્લોગમાં રહેજો, બન્યા રહેજો. કન્ટિન્યુ કીધું. ફાઇનલી મીંદડા હાલી ગયા છે. જો તમને બતાવું મીંદડા. ટ્રેક્ટર આપણું અહીં ઊભું, આપણા મીંદડા હાલી ગયા ફાઇનલી. જોઈ શકો છો. અહીં પડ્યું આપણું ટ્રેક્ટર ને મીંદડા જોડી ગલ પડ્યા. આમાં સાહટિયાવાળામાં હાલી ગયા છે. હવે દાંતી હાંકવાની છે. જો આ દાંતી પડી ને એમાં દવાના પંપ ભરે ભાઈ બધાય. આ જઈ શકો, દવાના પંપ ભરે. કમલેશભાઈ દાસા આવી ગયા ને આપણે સાહટિયાવાળામાં પણ મીંદડી હાલી ગઈ ને કમલેશભાઈ આપણે ઊભા રહે. દવાનો પોપ લઈને આપણે જઈએ ને ફાઇનલી આપણે મોટા બાપા પણ આવી ગયા. જોઈ શકો છો. આ લીમડો ક્યાંથી કાપ્યો? લીમડો જે કાં કાપી નાખી દારખ્યું જેની. તો મિત્રો ઝેરી મધ હોવાના કારણે આપણે લીમડો કટ થઈ ગયો. જોઈ શકો છો. ઉકેડામાં નાખી દીધો. અહીં કઈડું પણ ડોકમાં કઈડું. એ ઓલા લીમડો દેખાય તમને, ત્યાંથી આ લીમડા દારખ્યું, એમાં ઝેરી મધ છે એટલે કાપી નાખ્યું. આપણે દવા છાંટે છે ખેતરમાં આપણા બાપુજી, તો દેખાડી. અને અહીં આપણે રેકડો સોળાઈ ગલ પડ્યો, રાપ પડી ને અહીં આપણા પડ્યા બેલો ને આપણી જે હોય અહીંયા ટ્રેક્ટરમાં મીંદડા જોડેલ પડ્યા હતા, તો એ પણ હકાઈ ગયા. તો અમને બતાવી ન શક્યો. ને જો આપણા બાપુજી પંપ છાંટે દવાનો તમને દેખાતું હશે ને આપણા કાકા પણ છે. તો દવા તમને જરાક બતાડી દઉં કઈ દવા છે. તો જોઈ લ્યો તમે કઈ દવા છાંટી આપણે માંડવીની અંદર. તો મિત્રો આ છે આપણે દવા, જોઈ લ્યો. ફાલ ફૂલની અહીં લખ્યું દેખાય તમને, ફાલ ફૂલની દવા છે આપણે. ને આ છે, જોઈ લ્યો, કોન્સેક દેખાય, કોન્સેક પ્લસ દવાનું નામ છે બધું. તો મિક્સમાં આપણે ફાલ ફૂલની દવા છાંટે ને આ પાવડા પડ્યા આપણા. પાવડા પણ આમાં દાંતી હાંકીને હવે પારા તાણવાના છે એટલે પાવડા પર લેવો. તો જોઈ શકો છો. ને આપણે દવાનું કામકાજ હાલે. તો ચાલો ત્યાં જઈને આપણે બતાડીએ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. ને બાકી જોઈ લ્યો, ખેતર રવા જેવું કરી દીધું મીંદડા મારીને. તો આપણે આગળ ત્યાં જઈએ આપણે, બરાબર. જો ત્યાં દવા છાંટે છે. તો પપ્પા ગયા ને કાકા આવે પાછે બીજી લાઈનમાં. તો આગળ તમને બતાડીએ દવા છાંટે. કન્ટિન્યુ બ્લોગમાં જોઈન રહ્યો.
હમણાં ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. તમે બધા કે જાય બ્લોગ આવતા નથી ભાઈ, તો ટાઈમ તો હોવો જોઈએ ને. મીંદડા હાંકતો તો હવે ટ્રેક્ટર, તો હવે એમાં તો અવાજ સંભળાય નહીં એટલે કેમ તમને બતાવું. બાકી હાંકી નાખ્યું એ તો તમને બતાવી દીધું. ટ્રેક્ટર જોડેલ પડ્યો, દાંતી હાંકવાની છે, કંઈ દાંતી મરાય ને. આ દવા છાંટવાનું કામકાજ હાલે. તો કાકો દવા છાંટે આપણે ને. બાકી માંડવી આપણે જોઈ શકો છો, ફાલ ફૂલની દવા આ પહેલાં છાંટી હતી એ છે, પહેલાં વાવી હતી ને. અહીંને પછી થોડીક વાહે વવાણી હતી, કંઈ જાજો કંઈ બહુ ફેરફાર નથી ને. માં આપણે દાર છે, માં પપ્પા આવે ત્યાંથી ત્યાં આપણે દાર છે. ચાલો આપણે દવાનું તો બતાવી દીધું બધું. તો આપણે વાડીએ જઈએ ને બતાવીએ તમે. તો આ આપણી માંડવી તમે જોઈ લીધી બરાબર. તો આપણે વાડીએ જઈએ પાછા. એમાં મીંદડા હાલી ગયા એટલે ખેતર બની ગયું ને. અહીંયા બાજુમાં ખડ સોંપ્યું એક ક્યારો. એ આ ખડ સોંપવા હાટું આમાં જે આમાંય ખડ જ સોંપવાનું હોય એટલા માટે દાંતીને મીંદડા આક્યા. હવે અહીંયા ખડ વાવ્યું તમને દેખાય ને, બાજુમાં ગદબ છે, આ ખડ છે ને. અહીંયા આમાં ખડ વાવવા, આમાં મીંદડાવાળામાં ખડ જ વાવવાનું હોય એટલા માટે મીંદડા મારી, દાંતી મારી ને પાવડો હાંકીને પછી જે રીતના સોંપવાનું છે ઓરવીને એ રીતના ખડ પણ સોંપાઈ જશે. બાકી ફાઇનલી આપણે દવા તો છટાઈ જ છે ફાલ ફૂલની, હરરાટી બોલતી જાય. ઓ ભાઈ જોઈ શકો છો કાકા આપણે દવા છાંટે. બાકી આપણે ટ્રેક્ટર પડ્યું, આ બધુંનું હાથી પડ્યું છે. જોઈ શકો આવી રીતના કંઈક છે બધું. આ જો ભાઈ માંડવીનો નેતનો ઢીગલો પડ્યો. અહીંયા આપણે સુરાપુરા દાદાનું મંદિર છે ને આપણે બરધું પણ બાંધ્યા અહીંયા. બાકી જોઈ શકો. તો ચાલો જઈએ આપણે મોટા બાપાની વાડીએ. નીરનો પૂરો ફાઇનલી મિત્રો આ દેખ જોઈ શકો. વાસળીઓ કેમ છે બાકી બે જોઈ લો. એક આ વાસળી ને કા કેમ છે બાકી ભાઈ. ભેંસ બાંધી એ પણ ખળનો પૂરો ખાઈ છે. આ પણ વાસળી છે. કમલેશ દાસા આપણે ફાઇનલી પૂરો નાખવા જાય. આ વાસળી બાંધી ને ગાય પણ બેઠી ખાતી નથી. ફાઇનલી આવી ગયા. તો મોટા બાપા જોઈ લે ફોન જોવે. હું જોવા જરાક જોઈએ આપણે તો મિત્રો સમાચાર જોવે. આપણે જોઈ શકો તમે સમાચાર જોવે છે. બીજું જોવે ઘણું યુટ્યુબ ચેનલ આપણે આપણા બ્લોગ પણ જોવે કાંઈક. બાકી હમણાં જોઈ લો ઘર બનાવ્યું આપણે મોટા બાપાએ. કેમ છે બાકી એક નંબર બનાવી દીધું ભાઈ. ને મેળી માથે જઈને બતાવીએ આપણે. આખી વાડીનો સીન લઈ લઈએ. તો ચાલો આપણે મેળી માથે આવી ગયા ફાઇનલી. જોઈ શકો છો આ ભાઈ આપણી વાડી છે. જોઈ લ્યો આપણું સીન. માં દવા છાંટવાનું કામકાજ હાલે. દેખાતું હશે તો મિત્રો. આ દવા છાંટવાનું કામકાજ હાલે. આ માંડવી આપણી મોટા બાપાની ને આ વાડી છે જે મારા કાકાની છે ને. અહીંયા બધાની બાજુમાં પણ વાડીઓ ઘણી છે. આખું સીન મિત્રો તમને બતાવી દઉં 360 ડિગ્રીમાં જોઈ શકો છો. તો આપણે બતાવ્યું મેળીનું પણ સીન. કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવજો. અને હમણાં કંઈ વ્યૂ ભાઈ આવતા નથી. થોડાક શેર સબસ્ક્રાઈબ ને ઘણા બધા વધે છે એટલા માટે કંઈ ટેન્શન નથી. બાકી જો એમાં પાણી પીએ. તો આપણે જઈએ આપણે ને કેવો બ્લોગ લાગે જરાક કોમેન્ટમાં જણાવજો અંદર. ને ફાઇનલી આપણે 72 કા 70 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ભાઈ. થેન્ક યુ દિલથી આભાર તમારા બધાનો. હવે આપણે બ્લોગ